જય માતાજી, ગુડ મોર્નિંગ. વન્સ અગેન ગુડ મોર્નિંગ. જય માતાજી મારા ભાઈ, વન એન્ડ ઓનલી ભગુભાઈ અને વન એન્ડ ઓનલી સિસ્ટર. થેન્ક યુ. તો ત્રણેય ભાઈ બહેનનું વિવિધ પ્રજાપતિ બ્લોગમાં સ્વાગત છે. હા હા હા, હાલ ઉઠાવજો તમે. અમે પણ ચા પી લીધી, પણ મારે બ્લોગમાં લેવાનું રહી. અને બેનને આજે તો સાંજે સારું એવું મેનુ બનાવશે જયેશકુમારને બેન. લીલી હળદર પ્રયાગભાઈ આજે શું 2 દિવસ પછી સરપ્રાઈઝ તમને ખબર પડી જશે. જયેશકુમાર આપશે. જો આલુ તો સારું. આ તો કોઈ નક્કી નહીં. જયેશકુમાર પિંકી સારું. ગુડ મોર્નિંગ આદુ. આદુડે અને હિન્દીનું લેસન કરવા બેસી જઈએ. આદુ એવું બોલે હિન્દીનું લેસન કરો. ગુડ મોર્નિંગ આદુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હા બીજી 9 વાગી ગયા સવારના. 9 बज गए और जाने का है हमको પરજોન તેડવા જવાનું છે કુડી. જય માતાજી, જય જ્યોતિ. અને ગુડી જો વટ છે ને અમાર ગુડીનું. ગુડીનું આ તો વટ છે. વાહ, હા ગુડીને તેડવા આવ્યો છે. હા આવો આવો. નિધિ તો રહી ગયો. જીગીને તમારે કયા દાસ. હા પહેરજે તું. જો અમારે જોતું પહેરશે. જાતે પહેરજે. ત્યાં પહેરાવું પકડજે. લે આજે અમારા મુકેશભાઈ બ્લોગ બનાવે છે. વાહ હા જોનાભાઈ. આ એમના ઘેરથી, આ મૌલિક ના ઘેરથી, આમાં ગુડ્ડી વન એન્ડ ઓનલી. પાર્ટી વાહ બરોબર છે. હજુ પાર આવ્યો નહીં. એટલે લગન પૂરો થઈ ગયો. હજી ફોટા પાડે છે યાર. જો ગુડ્ડુ કે હે બાબા. એના પર મૂકી દો. ગુડી કાના પહેરે છે. હવે ઘરે જઈએ. ઘરે અવસર પૂરો. હા પૂરો. હાલે જો હાલો એના અંદર મેં લેવા દો. એ નહીં ઉપાડીએ તો. અને જયવીર ઉઠ્યો. મોમાન ઘેરથી લાવ્યા પપૈયા. આમ ભગુભાઈ હોજી આવશે. શું લેવું? એ તો લઈ જાય જલ્દી. એટલું ના કરે. ઓકે ये जो आने એ ના ઉપાડી એક. એ ઉપાડી એક તો છે. 15-20 મિનિટ જ નથી આપણો આવ્યો. પપૈયા તો બપૈયા થઈ ગયો. આજ તો આરતી તો આવ્યા સીધો વાહન કચ્છા બેઠો. કેટલું કીધું? ઓ બાપરે. મમાન ઘેર હતા નાખો નહીં. આખી વાડી છે મમાની. હા બોલો. સોગણપુર અમારા મામાના ઘરનું પપૈયા.
યસ વીરુડી આવી મને 100% વિશ્વાસ હતો આ તો આરો ઘેર જ હશે. ઘેર આપો. આપણી દી. મને ના જવાનું તો ના. તો ગાર્ડનમાં જુઓ દૂધી આવી ગઈ છે કઈ બાજુ છે અરે વાહ ઓર્ગેનિક દૂધી અમારી જુઓ વાહ લઈ લો હળદા હા નહીં કાઢશો મોટી થવા દેવી પા તો લઈ લો પછી લઈ જાઉં ઓર્ગેનિક દૂધી દૂધી રેડી છે તો આજે દૂધીનું કોઈ શાક કરવાનું કું કાલ મેચ જોમી છે બરાબર નહીં મેચ ચલા આગે ચાલતા હે ઓકે મમ્મી તું 2-3 મહિના જ્યુસ પીતા છે મિત્રી. બોલો પગ ભારે ને ભેર. આવવાના જસમાં અતે આવ. આવું તો બનાવી આવતા લીલી કહું ફોન કરું જો મિત્રો સાંજનો નજારો લીલોતરી અને સાથે સંધ્યા ટાઈમ જય અલગ ધાણી બોલો ઓ જડે તો આજે તો પૌવા બને કરતી હે ને 100% પૌવા છે કારણ કે ચા બને છે એટલે સાથે પૌવા જશે એટલે કાલ તો પૌવા ખાધા તો એ તો એ પણ મેં બ્લોગમાં નહોતું લીધું બધું તો એ કાલ ખાધા તો એ સારું ભૂલી જવાય હતી ઉંમર થઈ ને હવે હા આદુ આલુ પર હા આદન મરચો બે હતા જોઈ લે હા આલુ પરોઠા જય માતાજી અને વીરુ તો એટલો બીજી હતી મોમાં ઘેરે ના જો અને બાના અને દાદા અંગાત પાછો આવતો રહ્યો હોય તે ત્યાં હે વીરુડી વીરુ કેસા ગયા પેપર તેરા તું કેમ ઉપર છે? પિંકી બેન વણે છે બરાબર ને યસ. અને આરતી હાય હાય હો. હા એમાં તો ખાઈ રહ્યા તમે ખાઈ રહ્યા તમે લો વજ્રાસનમાં બેહ્યો અને બે જણો છેલ્લા પિંકી બેન ને આરતી બે જણો જો ચાય પૂરો થઈ ગયો ચા પીવાની તેવો સારું ત્યારે હું લેટ પડી ગયો બે જણા જમી લીધું કારણ કે હું વ્યસ્ત હતો મેચ જોવા લાઈટ તો બંધ જ છે અને વાગી ગયા છે 7:30 થઈ ગયા પિંકી બેન મમ્મીને મેચ જો 8 વાગે સિરિયલ આવશે એટલે બંધ કરીશું પાછું હેલો ગાઈઝ જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગમાં વન્સ અગેન તમારું સ્વાગત છે આજે પણ ઠંડી નથી લાગતી આરતીને વાહ ક્યાં બાત હે. મારા શરીરમાં તજા ગરમી વધી જઈ અમે એટલે સ્વેટર નહીં પહેરવાનું એટલે મને ઠંડી નહીં લાગતી ઓહ. ખરેખર એવું જ થયું નકર ચમ ઠંડી ના આવે મને બની શકે એવું પણ હાથ ને હાથે હાથ રે એમ બોડું અંદર બરાબર એવું કરશો કોઈ નહીં આ મારા ખાધામાં એવું આવી ગયું શરીરમાં ગળું બળું પકડાઈ ગયું બધું મેં કોઈ ગળ્યું ખાધું નહીં તો પણ એટલે આ મને એવું લાગે પેલું મિનરલ વોટર પીધું ને પાણી ખાધું પીધું તો બધે જોકા હેબુઆ એવું નહીં મેં પાણી જ આ પીધું ને મિનરલ વોટર એનું જ થયું હેબો સાદું જ પાણી પીવાનું હતું. ના એ બહુ કશું મેં ખાધું નહીં એવું એવું પીધું નહીં જો શું કહેવાય એટલે મીઠાઈ હતી એ ખાધી નહીં પછી કોઈ કોલ્ડ ડ્રિંક્સ પીતું નહીં આજ થોડો ઘણો આરામ તો આજે 14 તારીખ મિત્રો એક્ઝેક્ટ આવતી 14 ઉત્તરાયણ
અને આ રવિવારે આરતીની પરીક્ષા આ રવિવારે આવતા રવિવારે પતી જશે. અમદાવાદ. ટાઈમ કન્ફર્મ કરી લેજે આરતી કયો હોય તને ખબર નહીં એમાં તો એ લખ્યું 12 થી 14. તો એ જ સાચો. બીજા બધા ના હોય તો સાપામાં આવ્યું ખોટું પેલા એમાં ન્યૂઝ. કારણ કે અલગ અલગ ટાઈમ ના હોય કોઈ દિવસ. કાલ સર્ચ મારી દી હોય કેટલો કિલોમીટર થાય એ સ્કૂલ. 9 લાખ બંગલો અમદાવાદ. વિદ્યાવિહાર નામ હતું. જીવન હાઈસ્કૂલ કોક ઉચ્ચતર હાઈસ્કૂલ હતું. કેવું આવશે પેપર? હા પેપર એવું આવશે ને તે વાંચેલું કશું આવશે જ નહીં. થોડું તો આવશે, થોડું થોડું આવશે એટલે નહીં આવે. 50 માર્ક્સનું આવે તો આવે. એટલું આવે તો મજા આવી જાય તો આવડી જાય બધા પાસ થઈ જાય. ઓય તો રહે છે એટલા હો. ઠંડી લાગે તું. મારે તો અને- બપોરે પીવાનું તોય મને ઠંડી નહીં લાગતી. આજે તો હેબુઆ ગામમાં જઈએ. ઘણા વર્ષો પછી હેબુઆ ગામમાં ગયા. હા, એને ઘર બધો ચલો લોબો 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 છે. જૂની યાદો તાજા થઈ જાય નહીં પહેલા બધી ફઈઓ લોબો લોબો ઘર. સમૂહભાઈ જ્યોતિભાઈ શારદા ફઈ પછી કયો ફઈ રહી ગયો આપણે ચંપા ભાઈ ચંપા ફઈ હાજર નતો તોય નહીં. તો બધી ફઈઓની મુલાકાત લીધી. મજા આવી પણ સરસ ગામ. અને એ ગામ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ગયું નગરપાલિકામાં. અમાર પાડોશી ગામ કહેવાય છે. હા આરતી અમાર પાડોશી ના, અમાર મમ્મીનો મમ. પુનાસમનું પાડોશ. મમાન પાડોશી પુનાસમ. એટલે અમાર ખાલી બેના વચ્ચે રૂપાલ જ આવે ને કે પાડોશી જ કહેવાય. તો આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. ભૂલો ભલે બીજું બધું પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગુડ નાઇટ. જય માતાજી. જય સબસ્ક્રાઇબ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી.